શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે મારી બાંધેલી જે આ મર્યાદા છે, આજ્ઞા છે, એનું જે પાલન કરશે એ અમારો છે, ને જે એનાથી વિમુખ ચાલશે, જે એનાથી ખોટી રીતે ચાલશે, મનસ્વી અર્થ કરીને ચાલશે, એનો ભંગ કરશે, એનું ઉલ્લંઘન કરશે, જે શબ્દો એને અંગેના લાગતા વળગતા હોય તમામ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ, પણ એક શબ્દ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલનારો વ્યક્તિ, એને માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારો નથી, એમ સત્સંગીઓએ જાણો. એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત નથી. એ ગમે તેનો આશ્રિત હોઈ શકે, પણ સ્વામિનારાયણ ભગવાનનો નથી, એ તો નક્કી વાત છે. અને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા સિવાય ગમે એટલા તપ કર્યા હોય, ગમે એટલું કાર્ય કર્યું હોય, ગમે એટલા વ્રત કર્યા હોય, ગમે એટલી માળા ફેરવી હોય, ગમે એટલું ભજન કર્યું હોય, ભગવાન સ્વામિનારાયણની કૃપા હોય, છતાંય પણ જો ભગવાનની ઈચ્છા ન હોય તો એને અક્ષરધામની પ્રાપ્તિ નથી. એની મહોર આ લેખમાં, જે હું કાગળની વાત કરું છું, એમાં મારેલી છે ભગવાને, શિક્ષાપત્રીના પ્રમાણ સાથે.